પ્રસ્તુત છે તારીખ 2 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સારું, આપણે આજના મહત્વના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ એ પહેલાં એક ખૂબ જ ખાસ જાહેરાત છે. મહિલા દિવસ નિમિત્તે પોલીસ ગ્રાઉન્ડ પાસે ખાસ મહિલાઓ માટે આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા ઉત્કર્ષ સંસ્થાના સહયોગથી તદ્દન ફ્રી ક્લાસ શરૂ થઈ રહ્યા છે. તો સમય નોંધી લેજો, તારીખ 5 માર્ચથી સવારે 8 વાગે અને સાંજે 5 વાગે. આ એક શાનદાર તક છે, તો એનો જરૂરથી લાભ લેજો. ચાલો, તો હવે આગળ વધીએ આપણા આજના પહેલા પ્રશ્ન તરફ. તો આપણો પહેલો સવાલ છે, મણિપુર હિંસા તપાસ પંચના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અને તમારા ઓપ્શન્સ છે: એ જસ્ટિસ અજય લાંબા, બી જસ્ટિસ બલબીરસિંહ ચૌહાણ, સી જસ્ટિસ યુ લલિત કે ડી જસ્ટિસ NV રમના. અને સાચો જવાબ છે બી જસ્ટિસ બલબીરસિંહ ચૌહાણ. હવે આની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો છે જે તમારે યાદ રાખવી જોઈએ. પહેલું તો એ કે એમણે જસ્ટિસ અજય લાંબાનું સ્થાન લીધું છે. બીજું, આ જે પંચ છે એની સ્થાપના કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ 1952 હેઠળ કરવામાં આવી હતી. અને ત્રીજું, આ પંચનો મુખ્ય હેતુ મેતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જે હિંસા થઈ હતી એની તટસ્થ તપાસ કરવાનો છે. ચાલો હવે રમતગમત જગત તરફ જઈએ. એક એવી જીત જેણે ઇતિહાસ રચી દીધો છે. સવાલ છે, રણજી ટ્રોફી 2025-26નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? ઓપ્શન્સ છે: એ કર્ણાટક, બી મુંબઈ, સી સૌરાષ્ટ્ર કે પછી ડી જમ્મુ અને કાશ્મીર. વિરામ. તો સાચો જવાબ છે ડી જમ્મુ અને કાશ્મીર. આ ખરેખર એક ઐતિહાસિક જીત છે, કારણ કે તેમણે 8 વખતની ચેમ્પિયન ટીમ કર્ણાટકને હરાવીને પહેલીવાર આ ખિતાબ જીત્યો છે. યાદ રાખજો, આ ફાઇનલ મેચ હુબલી, કર્ણાટકમાં રમાઈ હતી. અને હા, આખી ટુર્નામેન્ટમાં જેમણે શાનદાર પ્રદર્શન કર્યું એ અકીબ નબી પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા હતા. પરીક્ષા માટે એ પણ યાદ રાખવા જેવું છે કે રણજી ટ્રોફીની શરૂઆત 1934માં થઈ હતી. આપણો આગળનો પ્રશ્ન આવે છે ઉત્તર પૂર્વ ભારતમાંથી. સિક્કિમ સરકારે પેક્યોંગ એરપોર્ટનું નામ બદલીને કયા સ્વતંત્રતા સેનાનીના નામ પર રાખવાની જાહેરાત કરી છે? તમારા વિકલ્પો છે: એ સરદાર પટેલ, બી સુભાષચંદ્ર બોઝ, સી ત્રિલોચન પોખરેલ કે ડી કંચનજંગા. વિરામ. સાચો જવાબ છે સી ત્રિલોચન પોખરેલ. હવે તમને સવાલ થશે કે ત્રિલોચન પોખરેલ કોણ હતા? તો તેઓ સિક્કિમના ગાંધીવાદી સ્વતંત્રતા સેનાની હતા અને લોકો એમને પ્રેમથી ગાંધી પોખરેલ તરીકે પણ ઓળખતા હતા. આ નિર્ણયની જાહેરાત ત્યાંના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ દ્વારા કરવામાં આવી છે. અને એ પણ નોંધી લેજો કે પેક્યોંગ એ સિક્કિમનું એકમાત્ર એરપોર્ટ છે. ચોથો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય દિવસો પર છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શૂન્ય ભેદભાવ દિવસ એટલે કે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન્સ છે: એ 1 માર્ચ, બી 8 માર્ચ, સી 28 ફેબ્રુઆરી કે ડી 5 જૂન. અને સાચો જવાબ છે એ 1 માર્ચ. વર્ષ 2026 માટે આ દિવસની થીમ છે પીપલ ફર્સ્ટ. પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે 1 માર્ચે જ બીજો પણ એક મહત્વપૂર્ણ દિવસ મનાવાય છે, અને એ છે વર્લ્ડ સી ગ્રાસ ડે. તો એક જ તારીખે આ 2 દિવસો આવે છે, જે પરીક્ષામાં કામ લાગી શકે છે. હવે વાત કરીએ પર્યાવરણને લગતી એક નવી અને અગત્યની પહેલ વિશે. સવાલ એ છે કે ભારતમાં શરૂ કરવામાં આવેલ ઝીરો પ્રાઇઝ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? ઓપ્શન્સ છે: એ શિક્ષણ, બી પર્યાવરણ, સી આરોગ્ય કે ડી ટેકનોલોજી. આનો સાચો જવાબ છે બી પર્યાવરણ. આ પ્રાઇઝનો મુખ્ય હેતુ શું છે? તો એ છે કે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ ઘટાડવા માટે જે નવા વિચારો અને ઇનોવેશન આવે એને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે 5 કરોડ રૂપિયાનું ફંડ પણ રાખવામાં આવ્યું છે. અને આનું આયોજન કોણ કરી રહ્યું છે? સ્કૂલ ઓફ પોલિસી એન્ડ ગવર્નન્સ, બેંગલુરુ. આરોગ્ય ક્ષેત્રમાંથી એક ખૂબ જ અગત્યનો સવાલ. વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ HPV રસીકરણ કાર્યક્રમ કઈ બીમારી સામે રક્ષણ આપે છે? વિકલ્પો છે: એ સ્તન કેન્સર, બી ફેફસાનું કેન્સર, સી સર્વાઇકલ કેન્સર કે ડી બ્લડ કેન્સર. વિરામ. સાચો જવાબ છે સી સર્વાઇકલ કેન્સર. યાદ રાખજો કે આ કાર્યક્રમની શરૂઆત અજમેર, રાજસ્થાનથી થઈ છે. અને આ કોના માટે છે? તો ખાસ કરીને 14 વર્ષ કે તેથી વધુ ઉંમરની કિશોરીઓ માટે છે. આ રસીનું નામ છે ગાર્ડાસિલ 4 અને તે હ્યુમન પેપિલોમા વાયરસ HPV સામે રક્ષણ આપે છે, જે આ પ્રકારના કેન્સર માટે મુખ્યત્વે જવાબદાર છે. ભારતમાં ઇનોવેશનને વેગ આપવા માટે હવે રાજ્યો પણ આગળ આવી રહ્યા છે. તો સવાલ એ છે કે ભારતનું પ્રથમ રાજ્ય ઇનોવેશન મિશન કયા રાજ્યે શરૂ કર્યું છે? તમારા ઓપ્શન્સ છે: એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી
કેરળ કે ડી ત્રિપુરા? અને આ પહેલ કરનારું પહેલું રાજ્ય બન્યું છે ડી ત્રિપુરા. તમને જણાવી દઉં કે આ મિશન કેન્દ્ર સરકારના અટલ ઇનોવેશન મિશન 2.0નો જ એક ભાગ છે અને આ મિશન હેઠળ સ્ટાર્ટઅપ્સને તાલીમ આપવા માટે ટી-નેસ્ટ ટ્રેનિંગ સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે. ચાલો હવે 8મા પ્રશ્ન તરફ આગળ વધીએ. સંસદમાં રજૂ થનારું નવું બિયારણ બિલ એટલે કે સીડ્સ બિલ કયા વર્ષના જૂના કાયદાનું સ્થાન લેશે? તમારા ઓપ્શન્સ છે એ 1966, બી 1986, સી 2001 કે ડી 1955. વિરામ. આ બિલ એ 1966ના જૂના કાયદાની જગ્યા લેશે. હવે આ નવા બિલમાં બે મુખ્ય ફેરફાર છે જે તમારે ખાસ યાદ રાખવાના છે. એક, બિયારણની જાતોનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત થશે અને બીજું, જો કોઈ નિયમ તોડે તો 30 લાખ રૂપિયા સુધીનો મોટો દંડ પણ થઈ શકે છે. આ બધું ખેડૂતોને નકલી બિયારણથી બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. અને હવે આવી ગયા છીએ આપણે આજના છેલ્લા પ્રશ્ન પર. સવાલ જળમાર્ગ પરિવહન સાથે જોડાયેલો છે. સર્બાનંદ સોનોવાલ દ્વારા 3 આંતરદેશીય જળમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કઈ નદી પર કરવામાં આવ્યું? તમારા વિકલ્પો છે એ ગંગા, બી યમુના, સી બ્રહ્મપુત્રા કે ડી ગોદાવરી. આ પ્રોજેક્ટ્સ સી બ્રહ્મપુત્રા નદી પર આસામમાં શરૂ થયા છે, જે નેશનલ વોટરવે 2 NW2 તરીકે પણ ઓળખાય છે. આનાથી તે વિસ્તારમાં કનેક્ટિવિટી તો વધશે જ, સાથે સાથે પર્યટનને પણ ઘણો વેગ મળશે. આ પ્રોજેક્ટ્સમાં બોગીબીલ અને ધુબરી કસ્ટમ્સ કોમ્પ્લેક્સ તેમજ ડિબ્રુગઢ હેરિટેજ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. તો આ હતા આજના સૌથી મહત્વના પ્રશ્નો અને તેની સમજૂતી. ચાલો હવે સમય છે ગઈકાલના કરંટ અફેર્સ પર એક સુપરફાસ્ટ નજર નાખવાનો. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026. ઇન્ડિયન આર્મી રહી ટોપ પર. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ વુમેન ઇન સાયન્સ. ઓપરેશન ક્રેકડાઉન તેલંગાણા પોલીસ દ્વારા. પ્રચંડ હેલિકોપ્ટર ઉડાન રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા. જળ મહોત્સવ 8 થી 22 માર્ચ. અને હવે હંમેશાની જેમ વારો છે તમારો. આ રહ્યા ક્વેશ્ચન ઓફ ધ ડે. સ્ક્રીન પર 3 સવાલ છે અને એના જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. પહેલો સવાલ છે, ગલાથિયા બે કયા ટાપુ પર સ્થિત છે? બીજો, ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન ક્યાં થયું? અને ત્રીજો, ICC U19 મેન્સ વર્લ્ડ કપ 2026 કોણે જીત્યો? અમે તમારા જવાબોની રાહ જોઈશું. તો આજના માટે આટલું જ.